રિઝલ્ટ આપણને સારું મળ્યું. પહેલાં આપણને એમ હતું કે ભાઈ આપણે દવા લીધી તો આપણે આ વનસ્પતિનો ઉપયોગ નથી કરવો, એમ આપણે દવા ન કરીએ. પણ ડૉક્ટર પાસે ગયા તો આપણે ડૉક્ટરે પણ એવી સલાહ આપી કે વિગરાના પાન રિયાયાને 2-2, 3-3, 5-5 જેટલા ખાય એટલા ખવડાવો. સાકર સાથે હા, તો સાકર આયરે આપણે ખવડાવ્યા હતા એ પાન, અને 8 દી જેવું થયું છે મિત્રો, અને હાવ નોર્મલ થઈ ગયું છે કારણ. તો રિઝલ્ટ એકદમ જોરદાર મળ્યું છે. મિત્રો આપણે આની પહેલાં આગળ વિડીયો મૂક્યો હતો કે વિકરાના પાન જે કોઈને કમરો થયો હોય અને વિટામિન્સની ઉણપ હોય અને એમને ભરપૂર માત્રામાં આરામ કરે ત્યારે કમરો એને નષ્ટ નાબૂદ થાય એથી થઈ જાય. પરંતુ આ રામભાઈ રમેશભાઈ બખોત્રા જે મોટા યુટ્યુબર છે અને રામભાઈ આ પણ મોટી હસ્તી છે. આ તો અમારા અહોભાગ્ય અમને મળવા આવ્યા, પરંતુ તમે સામે જોઈ શકો છો જો આ વિકરો છે બરાબર. અને એમના છોકરાને કમરો થયો હતો અને વિકરાના પાન લઈ ગયા હતા, પણ એમનું રિઝલ્ટ, એમનું પરફોર્મન્સ, એમના છોકરાને કેવી તબિયતમાં સુધારો છે આપણે એની સાથે વાત કરીએ. તો રામભાઈ આ વિકરાના પાન લઈ ગયા, કેવું તમને રિઝલ્ટ દેખાણું? બસ રિઝલ્ટ આપણને સારું મળ્યું. પહેલાં આપણને એમ હતું કે ભાઈ આપણે દવા લીધી તો આપણે આ વનસ્પતિનો ઉપયોગ નથી કરવો, એમ આપણે દવા ન કરીએ. પણ ડૉક્ટર પાસે ગયા તો આપણે ડૉક્ટરે પણ એવી સલાહ આપી કે વિગરાના પાન રિયાયાને 2-2, 3-3, 5-5 જેટલા ખાય એટલા ખવડાવો. સાકર સાથે હા, તો સાકર આયરે આપણે ખવડાવ્યા હતા એ પાન, અને 8 દી જેવું થયું છે મિત્રો, અને હાવ નોર્મલ થઈ ગયું છે કારણ. તો રિઝલ્ટ એકદમ જોરદાર મળ્યું છે. તો કોઈ પણ મિત્રોને ખબર ન હોય તો રાજુભાઈએ આ એક વિડીયો બનાવ્યો છે, તો જેથી કરીને કોઈ પણ વ્યક્તિને ઉપયોગી થાય એથી આ વિડીયો તમે શેર કરજો. કેમ કે ઘણા બધા મિત્રો અટાણે છે એને ખબર નહીં હોય કે આ વિકરાના પાન ક્યાં મળે અને આના સેવન કરવાથી આપણને શું ફાયદો થાય છે. તો ઘણા બધા ભરપૂર વિટામિન આની અંદર હોય છે, અને કમરાની દવા તો મિત્રો આમ ગણીએ તો કોઈ દવા હોતી નથી. મેઇન વસ્તુ છે વિટામિન ન ઘટવું જોઈએ. તો વિટામિન ન ઘટવામાં આ એક વનસ્પતિ છે એ એક આપણને જોરદાર કામ આપતી વનસ્પતિ લાગી છે, અને આપણે ખુદે રિઝલ્ટ લીધેલું છે. અટાણે સારું જ છે 100%. પણ અટાણે આવ્યા તો એમ થયું કે હજી આપણે 5-6 દી ખવડાવીએ, કેમ કે આ વસ્તુ રહી ખવડાવવાથી કાંઈ વાંધો નથી આવતો, અને આયરે દવા પણ કરવી જોઈએ. એવું નથી આપણે દવા બંધ કરી દેવી. તો આપણે દવાઈ ચાલુ રાખી હતી અને આયે ચાલુ રાખી હતી. એમાં શું છે રામભાઈ, આપણે પહેલાં છે ને ડૉક્ટરો એટલા બધા તો નહોતા, પણ આપણે જે ઉઠા જ્ઞાન કહેવાય ને, આપણા જે વડવા હતા, જે પૂર્વજો હતા ને, એ બહુ બ્રિલિયન્ટ હતા. એ લોકોને એક એક વસ્તુની ઝીણવટભરી માહિતી એની પાસે ભરપૂર હતી કે ભાઈ આનું આ થાય. અને આ છે ને મારા દાદા પોતે એવી વાત કરતા કે ભાઈ કોઈને આવું થયું હોય ને કમરો જાય તો કે વિકરાના પાન ખવડાવો. એટલે મને યાદ આવ્યું. અને મિત્રો જો આ પાછળ જો આ વિકરો છે અને અમે તોડવા આવ્યા છીએ, અને અત્યારે આમ સારું જ છે. નવઘણને બધું કમ્પ્લીટ થઈ ગયું, અમે કમ્પ્લીટ, પણ છતાંય રામભાઈને એમ થયું કે ભાઈ હજી આપણે 2-5 દી ખવડાવી તો થોડુંક બેનિફિટ રહીએ. તો હાલો આપણે જઈ વિકરાના પાન તોડવા. ધ્યાન રાખજો રામભાઈ. એમને આખી ડાયરું તોડી લ્યો. અરે હાવ બટકણી હોય ત્યાં રાખી દો પાયર ઉપર. હા હા, આ હરગવા કરતા બટકણું છે, જોયું? હાવ બટકણું, વડો છે તૂટી જાય. આમાં પાછા એક જોયું રામભાઈ, એટલા વર્ષથી હું સામે રહું છું, નથી આની અંદર મેં કોઈ દી ફૂલ જોયું કે નથી આની અંદર કોઈ દી ડોડો જોયો કાંઈ. તો આ ઉગતું કેમ હશે? નહીં નહીં, થડ છે, થડ જો, થડ છે મોટું. ઓલી જો મોટી ડાયરી કુણી છે ને, ઓલી રામભાઈ એને ઓલી જોરીમાં ઓલી બાજુ, હા જો એ તોડી ગયો. હા ત્યાંથી, હા બસ એ ગાય તૂટી. એટલે આ ગતનું ઉગતું કેમ છે એ ખબર નથી પડતી મને. આને છે ને ચોમાસામાં આપણે વાવી દેવું, એટલે ડાયર હોય પે થઈ જતું હે. ડાયર જ વાવી દેવું. ચોમાસામાં જઈએ એલાડું હોય ને, શ્રાવણ મહિનામાં, તો એ ચોટી જાય. હા હો ને, હાવ અઘોસરમાં હતો, નાનકડો હતો. માસી કેટલા આવતા છે હે હાજરમાં? કેટલા આવતા છે અહીં લેવા? કેટલા જણા તે તોડવા આવતા છે? જોવો જી.